નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર વિસ્તારમાં પકડાયેલા ભારતીય બનાવટીના વિદેશી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ઝોન 2 હદ વિસ્તારમાં આવતા 6 પોલીસ મથક હદ વિસ્તારમાં ઝડપાયેલા ₹67 લાખના વિદેશી દારૂ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓને હાજરીમાં ફેરવવામાં આવ્યું હતું। આ દરમિયાન કેટલાક લોકો દારૂની બોટલો સંતાડવા હોવાનો વિડીયો જોવા મળ્યો હતો। આ સમગ્ર બનાવ પોલીસની હાજરીમાં બન્યો હોવાથી પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે। વડોદરા શહેરના ઝોન 2માં આવતા નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં ઝડપાયેલા ₹67 લાખના વિદેશી દારૂનો ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગૌચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો। ડીસીપી ઝોન 2 એસડીએમ તેમજ 6 પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। વડોદરા શહેરના નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। ત્યારે આજે 24 ડિસેમ્બરના રોજ ડીસીપી ઝોન 2 અભય સોનીના અધ્યક્ષતામાં નશાબંધી તથા એચડીએમ સહિતના અધિકારીઓ તેમજ તમામ 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગૌચરમાં 67 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને વિધિવત નાશ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિવિધ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન જે દારૂનો જથ્થો ઝડપાયો હોય છે તેનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવતી હોય છે, ત્યારબાદ ચુનંદા અધિકારીઓની હાજરીમાં તેનો નાશ કરવામાં આવતો હોય છે। જો કે આ દારૂના નાશ દરમિયાન જ કેટલાક શખ્સો પોલીસની હાજરીમાં દારૂની બોટલો સંતાડતા નજરે પડી રહ્યા છે। ત્યારે સમગ્ર બનાવ અંગે પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।